નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાંથી હવે ઓલમોસ્ટ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ ગયો છે. વહેલી સવારે આપણને થોડી ઠંડીની અનુભૂતિ પણ થતી હોય છે અને મોન્સૂન વિડ્રોલની જે પ્રોસેસ છે એ સમજવી છે, કારણ કે હજુ હવામાન વિભાગે ઓફિશિયલી નથી કીધું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. એની ટેન્ટેટિવ ડેટ અને કેવી રીતના એ નક્કી થતું હોય છે એની વાત કરીશું. પહેલાં વિંડીથી શરૂઆત કરીએ, કારણ કે ક્યાં વરસાદ છૂટોછવાયો પડી શકે એની આગાહી પણ જોઈ લઈએ એકવાર. તો વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આજના દિવસમાં ક્યાંય વરસાદ નથી અને મોટાભાગે છેલ્લા 2-3 દિવસથી જ્યાં પણ વરસાદ પડે છે એકદમ સામાન્ય છૂટોછવાયો ઝાપટાવાળો વરસાદ પડે છે. બાકી આખા ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ આગાહી નથી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે, પણ એ સિસ્ટમની એટલી બધી અસર એ ગુજરાત પર નથી થવાની. ભારે પવન ફૂંકાશે. દિવાળીના સમયે અમુક જિલ્લાના અમુક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. માવઠાવાળો વરસાદ હશે, કારણ કે ત્યાં સુધીમાં તો હવામાન વિભાગે આગાહી કરી દેશે કે હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે. અત્યાર સુધી જે શક્તિ સાયક્લોન બન્યું હતું, એ સાયક્લોનની અસરને કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો હતો. એની અસરો હજી ગઈકાલ સુધી ઘણા બધા વિસ્તારો ઉપર હતી, એટલે ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયા. દરિયાકાંઠાના વિસ્તારો પર એની અસર હતી, એટલે હવામાન વિભાગે હજુ સુધી મોન્સૂન વિડ્રોલ અને ચોમાસા વિદાયની તારીખો નથી કહી. પણ આપણે એકવાર મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ પણ સમજીએ. જે રીતના ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે, એટલે દક્ષિણ ગુજરાતથી ચોમાસું પ્રવેશવાની શરૂઆત થાય. મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છેલ્લે બનાસકાંઠા સુધી વરસાદ પહોંચતો હોય છે, એટલે ચોમાસાની શરૂઆત થાય, દક્ષિણ ગુજરાતથી ચોમાસું પ્રવેશે, એના પછી ધીરે ધીરે મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં પહોંચે અને છેલ્લે બનાસકાંઠાથી એ વિડ્રોલ થતું હોય, બનાસકાંઠામાં એ પહોંચતું હોય છે ચોમાસું. એટલે પછી વિડ્રોલની પ્રોસેસ એનાથી એકદમ ઊંધી છે કે ઉપરથી શરૂઆત થાય, બનાસકાંઠાથી એ મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ શરૂ થતી હોય છે અને ટેન્ટેટિવ ડેટ અને અત્યારે એકચ્યુઅલમાં ક્યાં પહોંચ્યું ચોમાસું એ તારીખો છે આ મેપમાં બતાવેલી. એટલે આ તમને જે રેડ લાઇન દેખાય છે એ નોર્મલ ડેટ હોય છે વિડ્રોલની. લાલ જે લાઇન દેખાય ત્યાં સુધીમાં ચોમાસું વિડ્રોલ કરી દેતું હોય છે અને એકચ્યુઅલ ડેટ ઓફ વિડ્રોલ એટલે અત્યારે આ જે બ્લુ લાઇન દેખાય છે એ બ્લુ લાઇન છે કે જે એવું બતાવે છે કે અત્યારે એકચ્યુઅલીમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તમે જુઓ કે ધીરે ધીરે ગુજરાતની વાત કરીએ તો 16 થી 21 સપ્ટેમ્બર સુધીમાં એ સૌરાષ્ટ્રના અમુક ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતથી ધીરે ધીરે નીચે આવતું દેખાય, એટલે ત્યાંથી ચોમાસા વિદાય લઈ લે. 22-23 તારીખની આસપાસ અડધું સૌરાષ્ટ્ર અને આખું અડધું મધ્ય ગુજરાત અને આખું ઉત્તર ગુજરાત ત્યાંથી ચોમાસું વિદાય લઈ લે. ધીરે ધીરે 24 સપ્ટેમ્બરથી 9 તારીખ સુધીમાં એ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ લેતું હોય છે. અને આ જે સ્થિતિ હોય છે એ સ્થિતિ એ બતાવે છે કે હજુ સુધી ચોમાસાએ વિદાય લીધી નથી. આપણે આ મેપમાં સમજીએ તો આપણને ખબર પડે. ગુજરાત પર ફોકસ કરીએ તો આટલા વિસ્તારો એવા છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. એટલે આ વિસ્તારો એવા છે કે જ્યાં હવે વરસાદ પડવાનો સાવ બંધ થઈ ગયો છે. ઓફિશિયલી એ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. રેડ કલર બતાવે છે એ તારીખો છે કે આ તારીખે ચોમાસું વિદાય લઈ લે છે નોર્મલી. એટલે 20 સપ્ટેમ્બરની આસપાસથી વિડ્રોલની પ્રોસેસ શરૂ થઈ જાય, જે 5 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જાય. 20 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ઓલમોસ્ટ બધા જ જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લઈ લે છે. 20 સપ્ટેમ્બરની આસપાસ આપણે જોઈએ તો કચ્છથી શરૂઆત થાય. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોથી વિડ્રોલની પ્રોસેસ શરૂ થાય. 25 તારીખની આસપાસ કચ્છનો અડધો ભાગ અને બનાસકાંઠાનો અડધો ભાગ એવો છે કે ત્યાંથી ચોમાસું વિદાય લઈ લે. 30 તારીખની આસપાસ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ લે અને પછી છેલ્લે 5 ઓક્ટોબરની આસપાસ ચોમાસું જે છે એ મોટા ભાગના વિસ્તારો, એટલે છેલ્લે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાંથી પણ વિદાય લઈ લેતું હોય છે. પણ આ વખતે એવું નથી થયું. આ વખતે 16 તારીખથી 21 સપ્ટેમ્બર, આ બ્લુ કલર તમને જે દેખાતો હશે, 16 થી 21 સપ્ટેમ્બર સુધીમાં કચ્છમાંથી ધીરે ધીરે વિડ્રોલની પ્રોસેસ શરૂ થઈ ગઈ. પણ એ પછી ક્યાંક અટકાઈ ગઈ અને એ ધીરે ધીરે આગળ વધી. એટલે 22 થી 23 સપ્ટેમ્બરની આસપાસ દરિયાકાંઠાના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી. વિડ્રોલ પ્રોસેસ શરૂ થઈ 24 તારીખથી 9 તારીખ, એટલે હમણાં જ હજુ સુધી મોટાભાગના વિસ્તારો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો એવા છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. એ વિડ્રોલ પ્રોસેસ ત્યાંથી થઈ ગઈ છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધી ગયું છે. પણ હજુ પણ આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ અને આપણે દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો છે, એટલે સુરત, વલસાડ, નવસારી, તાપીવાળો જે પટ્ટો છે, નર્મદાવાળો જે પટ્ટો છે, ત્યાં હજુ પણ વરસાદની સંભાવના છે. ત્યાંથી હજી ચોમાસું
મહારાષ્ટ્રના દરિયાકાંઠે કે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું નથી, વિડ્રોલ પ્રોસેસ ત્યાં સુધી પહોંચી નથી. એટલે ટેન્ટેટિવ ડેટ આમ તો 5 ઓક્ટોબરની આસપાસ વિડ્રોલ થઈ જતું હોય છે. એના પછી જે વરસાદ પડે એ છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ હોતો હોય છે, પણ આ વખતે એવું નથી થયું. 9 ઓક્ટોબર પણ પતી ગઈ, જ્યાં સુધીમાં હજી ઘણા બધા જિલ્લાઓ એવા બાકી છે જ્યાં વિડ્રોલ પ્રોસેસ શરૂ પણ નથી થઈ. એટલે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ અને જે મેપ બતાવે છે એ પ્રમાણે હજુ પણ વિડ્રોલમાં સમય લાગશે. આગામી થોડા સમય પછી બીજી જે ડેટ આવશે, એટલે કે જ્યારે ઓફિશિયલી હવામાન વિભાગ કહી દેશે કે દક્ષિણ ગુજરાતમાંથી પણ વિડ્રોલ થઈ ગયું છે, ચોમાસું આગળ વધી ગયું છે, ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલીમાં ચોમાસું આ વખતે લાંબુ રહ્યું છે. ભલે આપણે ત્યાં અત્યારે વરસાદ નથી પડતો, અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની સંભાવનાઓ છે, એટલે એ તારીખો આમાં એડ નથી થઈ. બાકી વિડ્રોલની પ્રોસેસ ખૂબ નોર્મલી દર વખતે સેમ જ હોય કે બનાસકાંઠાથી શરૂ થાય અને દક્ષિણ ગુજરાતમાં એ વિડ્રોલ છેલ્લે થાય, એટલે ચોમાસાએ વિદાય લઈ લીધી એવું કહેવાય. પણ હજુ સુધી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ક્યાંક વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગની દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ એ વરસાદ લાવે છે કે કેમ એ જોવાનું રહ્યું. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.